હું છું ધ્વનિ। સૌથી પહેલા વાત અમદાવાદથી કરીએ તો અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની બદીને દૂર કરવા પોલીસ કમિશનરની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શનમાં જોવા મળી રહી છે। છેલ્લા 5 દિવસમાં 9 જેટલા સ્થળો પરથી 11 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કર્યો। પીસીબીની ટીમે દરિયાપુર, નારોલ, સાબરમતી, વટવા સહિતના વિસ્તારમાં દરોડા પાડ્યા તેમજ પ્રોહિબિશનના ગુના 10 આરોપીઓને સળિયા ગળાવી દીધા। પીસીબી વિભાગનો દાવો છે કે દારૂ તથા જુગારના નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવા કામગીરી આગળ ચાલુ રહેશે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, દારૂને લઈ અને પોલીસની સખત કામગીરી, શું વિગતો મળી રહી છે? બિલકુલ ધ્વનિ કે શહેરમાં જે દારૂ અને જુગારની બદી છે તે વધી રહી હતી, તેને ચકનાચૂર કરવા માટે શહેર પોલીસ કમિશનર જીએસ મલ્લિક છે તેમની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબીની ટીમ છે તેના દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર આ જે દારૂ જુગારની બદી હતી તેને ડામવા માટે રેડો છે તે કરવામાં આવી હતી અને છેલ્લા 5 દિવસની અંદર 9 જેટલા સ્થળો ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર એટલે કે દરિયાપુર હોય, નારોલ હોય, સાબરમતી હોય, વટવા હોય, તમામ જગ્યાઓ ઉપર રેડો છે તે કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન મોટા પાયે દારૂ જુગારના જે આરોપીઓ હોય તેમની ધરપકડ છે તે કરવામાં આવી હતી। પીસીબીની ટીમ એટલે કે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં જે ટીમ બનાવવામાં આવેલી છે તે ટીમ દ્વારા રૂપિયા 11 લાખથી વધુનો દારૂનો જથ્થો છે તે પણ કબજે કરવામાં આવ્યો હતો। તેની સાથે સાથે જુગારના રમતા જે જુગારીઓ હોય છે તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, જે સંદર્ભે અત્યાર સુધી 4 થી 5 દિવસની અંદર 10 જેટલા આરોપીઓને ઝડપીને જેલના સળિયા ગણતા છે તે કરી દેવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પીસીબી દ્વારા અત્યારે અલગ અલગ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દારૂ જુગારનો જે નેટવર્ક છે તેને સંપૂર્ણપણે નાબૂદ છે તે કરવામાં આવી રહ્યું છે અને શહેર પોલીસ કમિશનર દ્વારા કડક કાર્યવાહીના આદેશ છે તે અમદાવાદ શહેરની અંદર આપવામાં આવ્યા છે। ધ્વનિ, જે આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।